કેમ છો ગાયજી જય કૃષ્ણ જય માતાજી ને હવે 2 દિવસ બચ્યા તેને હું તમને બતાવું તું કરવું જોઈએ ને તું ના કરવું જોઈએ તમને કેટલા હજાર વાર રંગાવવું જોઈએ તમને કેટલા પતંગ ચગાવવા જોઈએ એ બધું હું તમને વાતથી તમને સમજાય સૌથી પહેલાં તમને કેટલા હજાર વાર રંગાવવું જોઈએ સૌથી વાત રહી તમે અગર જાઉં રહ્યા આજુબાજુ દોરા ફાડતા ફાડતા પતંગ આવતા હોય તો તમારી માટે 2,500 વાર ને અગર તમે રહ્યા મોટા પતંગબાજ ને મારી જેવા પતંગના બહુ મોટા ટોઈંગ જે સવારે વહેલા 7 વાગે ઉઠી જાય જીવનમાં કદી ઉઠતા ના હોય એ લોકોને 5,000 વાર રંગાવવું જોઈએ ને પતંગની વાત રહી એ આપણી જેવા માણસોને મારી જેવા મોજીલા પતંગ રતિયાઓને મિનિમમ 3 યા 4 કોડી લાવવા જોઈએ ને જે આની ઉપર છોડીઓ ઝાંકવા આવતા હોય એ લોકોને ખાલી 1 યા 2 કોડી બહુ થઈ ગયો 1 કોડી મેં લોકો માટે બહુ વધારે અચ્છા ને તમને કોનાથી બચીને રહેવું જોઈએ સૌથી પહેલાં ડેન્જર કાકા જૂલ લૂંટવાવાળી પબ્લિક ને જૂલ લૂંટવાવાળા ટેણિયા ને બીજા રહ્યા બેવડા મિત્ર આ લોકોથી તમને દૂર રહેવું જોઈએ તમે અગર આપણી જેવા નોર્મલ પતંગ નથી આવો બાકી તો તમે 2 પેક મારીને ઉપર જવામાં માનતા હોય તો બિંદાસથી 2 પેક મારીને તમે ચોથા મારે પણ ચડી જાઓ ભલે તમારું ઘર 2 માળનું હોય એમાં કોઈ વાંધો નહીં કયા ગીતો ચલાવવા જોઈએ હવે ગુજરાતમાં તો સિંગરો તો બહુ છે તો હું તમને જીગ્નેશ કવિરાજના 3 ગીત 3 અલગ અલગ લોકો માટે પહેલું ગીત પહેર્યા લોકો માટે જન્મ નહીં સાત જન્મ નહીં પ્રીત જન્મો જન્મની બીજું ગીત ઓનલી સિંગલ લોકો માટે પેલા ઘાયલો આદિક માટે ઘાયલ આદિક માટે મેટલ ગીત આવ્યું ગરીબને ભૂલી ગઈ તું તો રૂપિયા વાળાને મોઈ ગઈ તન દૂરથી સલામ તમને છેલ્લી અને લાટ વાર કહું ઉતરાને પતંગ ચગાવો મોજ કરો 2 દિવસ છોકરીઓ રવા દો જાવામાં ટાઈમ ના બગાડો તો 3 દિવસ તો તમે છોકરીઓ જાઈ જાઓ 2 દિવસ જાવાની હું તો તમને એ જ કહીશ બાકી તો હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ આપણે મળતું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી सकला कोई भी बात न गले यार ये गमे એટલે પાકું પકડાયો તો सकला કેવા યાર